નમસ્કાર, સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર. પાનોલી જીઆઈડીસીની સલ્ફર મિલ કંપનીમાં આગ, ધુમાડાના ગોટે ગોટા નજરે પડ્યા. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. કોંગ્રેસના 141માં સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે ધ્વજ ફરકાવી સલામી અપાઈ. ભરૂચ શહેર તેમજ જિલ્લામાં વસતા કેરાલિયન સમાજ દ્વારા ભગવાન અયપ્પાની 47મી વાર્ષિક પૂજા મહોત્સવના ભાગરૂપે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ સમાજના લોકો વાદ્યોના ગુંજતા સંગીત સાથે ભગવાનની શોભાયાત્રામાં જોડાયા. અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં આવેલ સલ્ફર મિલ કંપનીમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. ફાયર ફાઇટરોએ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જોકે સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. આગ લાગતાની સાથે જ ફેક્ટરીમાંથી ધુમાડાના ગોટે ગોટા આકાશમાં ઉઠતા નજરે પડ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી તેમજ આગ ઉપર કાબુ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. આગ લાગવાના કારણો અંગે હાલ તપાસ ચાલી રહી છે. સદનસીબે અત્યાર સુધી જાનહાનિના કોઈ અહેવાલ નથી મળ્યા. કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા ચાલી રહી હતી તે દરમિયાન સ્પ્રે ડ્રાયરમાં આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ છે. ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ તેમજ પોલીસ દ્વારા સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે. અત્યારે 12:30ની આસપાસ સ્પ્રે ડ્રાયરમાં પ્રક્રિયા દરમિયાન ચાલુ પ્લાન્ટમાં પ્રક્રિયા દરમિયાન થોડો ફાયર થયો હતો. ફાયરમાં કોઈ કેઝ્યુઅલ્ટી નથી, કોઈ ઇન્જરી નથી અને ફાયર અત્યારે કંટ્રોલમાં આવી ગઈ છે. 90% કંટ્રોલમાં છે, 10% હમણાં કંટ્રોલમાં આવી જશે. ફાયર ટેન્ડર એક બોલાવેલું છે અને બાકીની કંપનીની ફાયરની ટીમ છે, ERT ટીમ, એ વર્ક કરી રહી છે. અત્યારે શું પ્રોડક્શનનું કામ ચાલતું છે? અમારું સલ્ફર બેઝ ફર્ટિલાઇઝરનું પ્રોડક્શન ચાલુ છે અને એ જ પ્રોડક્શન ચાલતું હોય છે. ગામવાળાની ફરિયાદ હતી કે ગેસ લીકેજ થયો છે? ના, ગેસ કોઈ નહીં. ફાયરના હિસાબે જે ગેસ લીક થયો હોય એ જ છે, બાકી કોઈ ગેસ છે જ નહીં મારા ત્યાં. દેશને આઝાદી અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર કોંગ્રેસ પાર્ટીની વર્ષ 1885માં તારીખ 28મી ડિસેમ્બરના રોજ સ્થાપના કરવામાં આવી હતી. ત્યારે આજે કોંગ્રેસ પાર્ટીના 141માં સ્થાપના દિવસની ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસના આગેવાનોની ઉપસ્થિતિમાં ધ્વજનું આરોહણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શહેર પ્રમુખ સલીમ અમદાવાદી, જુબેર પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. વર્ષ 1885ની તારીખ 28મી ડિસેમ્બરના રોજ મુંબઈમાં ગોકુલદાસ તેજપાલ સંસ્કૃત કોલેજ ખાતે કોંગ્રેસ પાર્ટીની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારે કોંગ્રેસ પક્ષના પ્રથમ પ્રમુખ કોલકાતાના વ્યોમેશચંદ્ર બેનર્જી હતા. આ સાથે જ સ્થાપક સભ્યોમાં એક રિટાયર્ડ અંગ્રેજ અધિકારી A.O. હ્યુમ પણ હતા. દેશને આઝાદી અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર કોંગ્રેસ પાર્ટીની વર્ષ 1885માં તારીખ 28મી ડિસેમ્બરના રોજ સ્થાપના કરવામાં આવી હતી. ત્યારે કોંગ્રેસ પાર્ટીના 141માં સ્થાપના દિવસની અંકલેશ્વર શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉજવણી કરાઈ હતી. સ્થાપના દિન નિમિત્તે ધ્વજ ફરકાવી રાષ્ટ્રગાન બાદ વરિષ્ઠ નાગરિકોનું શાલ ઉડાડીને સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શહેર પ્રમુખ ભૂપેન્દ્ર જાની, તાલુકા કોંગ્રેસના આગેવાન ઇકબાલ ગોરી, પાલિકાના વિરોધ પક્ષના નેતા જહાંગીર ખાન પઠાણ સહિત આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર 3 રસ્તા ખાતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 141ના સ્થાપના દિવસ નિમિત્તે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના ધ્વજનું ધ્વજારોહણ કરી તેમજ રાષ્ટ્રગીત ગાય અને અંકલેશ્વર શહેરના તેમજ આસપાસના સિનિયર સિટીઝનોનું શાલ ઉડાડી સન્માન કર્યું. અને આજના આ પવિત્ર દિવસે હું તમામ કોંગ્રેસીજનો તેમજ રાષ્ટ્રના અને જિલ્લાના રહીશોને અને યુવાનોને ખાસ એક સંદેશ આપું છું કે આપ સૌ પણ કોંગ્રેસના સિદ્ધાંત સાથે આ દેશને, આ રાષ્ટ્રને હાલની પરિસ્થિતિમાંથી બહાર કાઢવા માટે યોગ્ય સહકાર આપો અને રાષ્ટ્રના ઉત્થાન માટે જે કોંગ્રેસ કરી રહી છે તેને આપણે આગળ વધારીએ તેમજ રાષ્ટ્રના હિતમાં અને જનહિતમાં આપ સૌ સહકાર આપો એવી અભ્યર્થના. જય હિન્દ, જય ભારત. ભરૂચ શહેર તેમજ જિલ્લામાં વસતા કેરાલિયન સમાજ દ્વારા ભગવાન અયપ્પાની 47મી વાર્ષિક પૂજા મહોત્સવના ભાગરૂપે શનિવારે સાંજે ભવ્ય તેમજ આકર્ષક શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ સમાજના લોકો વાદ્યોના ગુંજતા સંગીત સાથે અયપ્પા ભગવાનની શોભાયાત્રામાં ભક્તિભાવથી જોડાયા હતા. દર વર્ષે ડિસેમ્બર મહિનામાં યોજાતી આ પરંપરાગત શોભાયાત્રામાં મોટી સંખ્યામાં કેરાલિયન સમાજના ભક્તો જોડાય છે.
આ વર્ષે શોભાયાત્રા શહેરના કસક સર્કલથી પ્રારંભ થઈ પરંપરાગત વાદ્યોના નાદ, હાથી, તૈયમ, તાલાપોડી, આકર્ષક લાઇટિંગ સહિતની ભવ્ય જમાવટ સાથે જાડેશ્વર રોડ પર આવેલ અયપ્પા મંદિર સુધી પહોંચી હતી. શોભાયાત્રા દરમિયાન હજારોની સંખ્યામાં કેરળિયન સમાજના લોકો પોતાના પરંપરાગત પહેરવેશમાં ભગવાન અયપ્પાના વિવિધ રૂપ ધારણ કરીને જોડાયા હતા, જેના કારણે સમગ્ર શહેરમાં ઉત્સવમય અને ભક્તિમય માહોલ સર્જાયો હતો. શોભાયાત્રા મંદિર પહોંચ્યા બાદ ભોજન, મહાપ્રસાદી અને મહાઆરતીનું આયોજન કરાયું હતું. આ પહેલાં સવારે મંદિર પરિસરમાં ગણપતિ હોમ તથા અભિષેક વિધિ પણ ધાર્મિક શ્રદ્ધા અને ઉત્સાહ સાથે સંપન્ન કરવામાં આવી હતી. ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ઉપર હિતરક્ષક સમિતિ દ્વારા વિધવા બહેનોનું ચોથું મહાસંમેલન યોજાયું હતું, જેમાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ નર્મદા જિલ્લા હિતરક્ષક સમિતિ દ્વારા ગંગા સ્વરૂપા વિધવા બહેનોનું ચોથું વિરાટ અધિવેશન રવિવારે આયોજિત થયું હતું. વીર નર્મદ યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર ડોક્ટર અશ્વિનભાઈ કાપડિયા દ્વારા દીપ પ્રગટાવી સંમેલનની શરૂઆત કરાઈ હતી. કન્વીનર પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાસિયા દ્વારા વિધવા બહેનોને પેન્શન આપવા બદલ આભાર ઠરાવ તેમજ આ પેન્શન અને આવક મર્યાદામાં વધારો કરવાની માંગણીનો ઠરાવ કરાયો હતો. ભરૂચ અને નર્મદા જિલ્લામાંથી વિશાળ સંખ્યામાં ઉપસ્થિત વિધવા બહેનોએ પોતાની સમસ્યાઓ પણ રજૂ કરી હતી. હિતરક્ષક સમિતિ દ્વારા તેનો ઉકેલ લાવવા ખાતરી અપાઈ હતી. સાથે જ આગામી વર્ષે 27 ડિસેમ્બરે 5મું વિધવા બહેનોનું મહાસંમેલન યોજવાની પણ જાહેરાત કરાઈ હતી. સંમેલનમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, અગ્રણી કનુભાઈ પરમાર, રણજીત ડાભી, જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ શાંતાબેન પટેલ, પાલિકા પૂર્વ પ્રમુખ ઇન્દિરાબેન રાજ સહિતના મહાનુભાવો જોડાયા હતા. ભરૂચ નર્મદા જિલ્લા હિતરક્ષક સમિતિ દ્વારા આજના આ ચતુર્થ મહાસંમેલનનું આયોજન વિધવા બહેનોના પ્રાણ પ્રશ્નોને વાચા આપવા માટે થયું છે. 2018, 2019, 2023 અને 2025નું મહાઅધિવેશનમાં એમના જે કંઈક પ્રાણ પ્રશ્નો છે વિધવા બહેનોના, એ વિધવા બહેનોના પ્રાણ પ્રશ્નોને વાચા આપવા, સરકારમાં યોગ્ય રજૂઆત કરવા તેમજ આજના આ કાર્યક્રમમાં 2 ઠરાવ અમે પસાર કરવાના છે. એક તો ગુજરાત સરકારનો આભાર માનતો આભાર ઠરાવ અને બીજો જે છે તે વિધવા બહેનોને લગતા પ્રશ્નોને વાચા આપતો અને હાલમાં 1250 રૂપિયા પેન્શન મળે છે એની જગ્યાએ 3000 રૂપિયા પેન્શન મળે એની અમારી માગણી રહેશે. તો આજનું આજના આ મહાઅધિવેશન પછી આજે જ અમે જાહેરાત કરીશું કે 2026માં 27મી ડિસેમ્બરને રવિવારના રોજ આવો એક ફરી કાર્યક્રમ મહાઅધિવેશનનો અમે રાખીશું, એની જાહેરાત કરીશું. અંકલેશ્વર શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ વિનય વસાવા 3 રસ્તા તરફથી પોતાના ઘરે જઈ રહ્યા હતા. તે સમયે પિરામણ નાકા પાસે સુરુચિ હોટલ નજીક અચાનક પાછળથી હોર્ન વગાડી એક ઇસમ આવી આગળ પોતાની ગાડી ઊભી રાખી વિનય વસાવા કંઈ સમજી તે પહેલાં શખ્સે પોતાના ખિસ્સામાં રહેલ ચપ્પુ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં વિનય વસાવા સાઈડમાં ખસી જતા તેઓને માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી. આ ઘટનાની જાણ આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ પિયુષ પટેલને થતાં તેઓ પોતાની ટીમ સાથે અંકલેશ્વર ખાતે દોડી આવ્યા હતા અને પોલીસ દ્વારા હુમલો કરનાર આવા તત્વો સામે પગલાં ભરવામાં આવે તેવી માંગ કરી હતી. આમ આદમી પાર્ટી અંકલેશ્વર શહેર પ્રમુખ વિનય વસાવા આજ રોજ 3 રસ્તાથી હું મારા ઘર તરફ જવા રવાના થઈ રહ્યો હતો ત્યારે સુરુચિ હોટલ પાસે એક વ્યક્તિ એફજેડ ગાડી લઈ આવી પાછળથી હોર્ન કન્ટિન્યુ મારી રહ્યો હતો. મેં પાછળ ફરીને જોયું કે કોણ છે, પરંતુ એ ભાઈ અગાડી આવીને અચાનક ઊભી કરી દીધી અને મને મા બેન સમાનની ગાળો બોલ્યા હતા અને ત્યારબાદ મારી જોડે ઝપાઝપી કરી અને પોતાના પાછળના ગજામાંથી એક ચપ્પુ કાઢીને મારી ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. પરંતુ સદનસીબે હું ત્યાંથી સાઈડ પર હટી ગયો હતો ને મારો બચાવ થઈ ગયો હતો. ત્યારબાદ ત્યાંથી આવીને મેં પોલીસ ફરિયાદ આપી છે અને હાલમાં મને હાથમાં અને માથાના ભાગમાં જે વાગ્યું છે તો હું સારવાર અર્થે દવાખાને જાઉં છું. પોલીસ તંત્રએ મારી ફરિયાદ લીધી છે ને આવા અસામાજિક તત્વો વિરુદ્ધ ગુજરાત સરકાર અને જે આવા લુખ્ખા તત્વો છે એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થશે એવી એક આશા રાખીએ છીએ.
શ્રવણ વિદ્યા મંદિર સંચાલિત હરિઓમ આશ્રમ પ્રેરિત તથા બટુકનાથ વ્યાયામશાળા અને જલારામ પાત્રાના સહયોગથી તારીખ 27મી ડિસેમ્બરના રોજ મક્તમપુર ખાતે 2 અને 5 કિલોમીટરની મેરેથોન દોડનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. મેરેથોન દોડનો પ્રારંભ મક્તમપુર સ્થિત શ્રવણ વિદ્યા મંદિરથી થઈ બોરભાથા બેટ, નર્મદા બંગલો, દુબઈ ટેકરી, નિઝામવાડી તથા જાડેશ્વર પંચાયત વિસ્તારમાંથી પસાર થઈ પરત શ્રવણ વિદ્યા મંદિર ખાતે પૂર્ણ થયો હતો. આ મેરેથોન દોડમાં અલગ અલગ વય જૂથોમાં કુલ 435 ભાઈ બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, ભરૂચ સેવા સદન પ્રમુખ વિભૂતિભાઈ યાદવ, મારુતિસિંહ અટોદરિયા, હરિઓમ આશ્રમ સુરતના ટ્રસ્ટી જીમિતભાઈ, પંકજભાઈ જગજીવનભાઈ, આરોગ્ય વિભાગના ડોક્ટર ઉન્નતિબેન તથા ડોક્ટર સુનિલભાઈ, બટુકનાથ વ્યાયામશાળાના પ્રમુખ પિનાકીનભાઈ રાજપૂત તેમજ અર્જુન રાવલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનો દ્વારા વિજેતા ભાઈઓ બહેનોને ઇનામો આપી પ્રોત્સાહિત કરાયા હતા. તારીખ 27/12/2025ના રોજ જેલના વડા ડૉક્ટર KLN રાવ, પોલીસ મહાનિર્દેશક અને સુધારાત્મક વહીવટ ગુજરાત રાજ્ય અમદાવાદના માર્ગદર્શન હેઠળ પરોપકારની ભાવના સાથે કાર્ય કરતી BAPS સ્વામિનારાયણ સંસ્થા ભરૂચ મંદિરના સંતોને આમંત્રણ આપીને ભરૂચ જિલ્લા જેલના અધિક્ષક NP રાઠોડનાઓ દ્વારા પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કરતા ભરૂચ સ્વામિનારાયણ મંદિરના સંતો પૂજ્ય સત્યજીવન સ્વામી અને પૂજ્ય વિનયમૂર્તિ સ્વામી જેલ ખાતે ઉપસ્થિત રહ્યા હતા અને જેલના બંદીવાનોએ સંતોના પ્રેરણાદાયી પ્રવચન અને વિડીયોના માધ્યમથી વિશિષ્ટ કાર્યક્રમનો લાભ પ્રાપ્ત કર્યો હતો, જેમાં દરેક કેદીઓનું જીવન પરિવર્તન થાય, ચારિત્રવાન બને, નિર્વ્યસય બને, ઉદાર ભાવના રાખે, સદાચારી બને અને સનાતન સંસ્કૃતિના મૂલ્યો જીવનમાં ઉતારી પોતાના જીવનનો ઉત્કર્ષ કરે તેવા અદ્ભુત કાર્યક્રમનો લાભ પૂજ્ય સંતોએ આપ્યો હતો. આ પ્રસંગે પ્રયાસ સંસ્થાના સભ્ય આશીષભાઈ બારોટનાઓએ સંતોનો બંદીવાનો વતી આભાર વ્યક્ત કર્યો હતો. અંકલેશ્વર પાસે નેશનલ હાઈવે પર એરપોર્ટની સામે આવેલ અંબે એસ્ટેટ ખાતે શ્રી શ્યામધામ મંદિર ખાતે શ્રી શ્યામ અખંડ જ્યોત પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહી અખંડ જ્યોત પાઠનો લાવો લીધો હતો. અંકલેશ્વર પાસે નેશનલ હાઈવે પર એરપોર્ટની સામે આવેલ અંબે એસ્ટેટમાં શ્રી શ્યામ સેવા ટ્રસ્ટ અંકલેશ્વર ભરૂચ દ્વારા ભવ્ય શ્રી શ્યામ મંદિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શ્યામધામ મંદિર ખાતે શ્રી શ્યામ સેવા ટ્રસ્ટ દ્વારા શ્રી શ્યામ અખંડ જ્યોત પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય પાઠવાચક રાકેશ અગ્રવાલ અને રાજુ ગાદોડિયાએ અખંડ જ્યોત પાઠનું રાસપાન કરાવ્યું હતું. આ પાવન અવસરે અખંડ જ્યોત 56 ભોગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને અખંડ જ્યોતનો પાઠનો લાવો લીધો હતો. આ પ્રસંગે શ્રી શ્યામ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને આગેવાનો અને મોટી संख्याમાં भक्तों उपस्थित રહ્યા હતા. श्री श्याम प्रभु की कृपा से आज ये उत्सव आया है. अंकलेश्वर शहर में एयरपोर्ट के ठीक सामने श्याम धाम के नाम से बाबा श्याम का बड़ा सुंदर मंदिर बन रहा है. बहुत जल्दी प्राण प्रतिष्ठा का टाइम आ रहा है. लगभग 2026 में बाबा श्याम यहाँ विराजेंगे, ऐसा हमारी बाबा श्याम को प्रार्थना है. उसी सेवार्थ, उसी के प्रयोजनार्थ ये आज का आयोजन श्री श्याम अखंड ज्योत पाठ का किया गया है. ये अभी थोड़ी देर में प्रारंभ होने वाला है और शाम को 10 बजे तक लगभग चलेगा. सभी भक्तों से ये स्पेशल भरूच अंकलेश्वर की तरफ से मेरा निवेदन है कि कृपया ज्यादा से ज्यादा इस अवसर का लाभ लें और श्याम प्रभु की कृपा प्राप्त करें. श्याम प्रभु कलयुग का देव है और ये कलयुग अभी चल रहा है. इसमें जो जितनी इसको कलयुग का देव कहा गया है तो जितनी कृपा अपने को इनसे मिलेगी वो कम है. बोल सच्चे दरबार की जय. ભરૂચના માચગામ ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા અજમેર સ્થિત હજરત ગરીબ નવાઝના 814માં ઉર્સ શરીફની શાનદાર ઉજવણી કરાઈ હતી. રાજસ્થાનના અજમેર સ્થિત સૂફી સંત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી સાહેબની દરગાહ આવેલી છે, જેઓને સુલતાને હિન્દનો ખિતાબ પણ આપવામાં આવ્યો છે. તે સૂફી સંત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી સાહેબના 814માં ઉર્સની ખૂબ દબદબાભેર ઉજવણી થઈ રહી છે. આ દરગાહ પર દરેક જ્ઞાતિના શ્રદ્ધાળુઓ પોતાની માનતાઓ લઈને આવે છે અને દર્શન કરે છે. હજારો શ્રદ્ધાળુઓએ ઉર્સમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે ભરૂચ તાલુકાના માચગામ ખાતે મદ્રેસા હોલમાં સૈયદ મહેબૂબ અલી બાવાની વિશેષ ઉપસ્થિતિમાં 80માં ઉર્સ શરીફની ઉજવણી કરાઈ હતી. સાંજે અસરની નમાઝ બાદ મદ્રેસા હોલમાં ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી સાહેબની યાદમાં ફાતિહા ખ્વાની તેમજ કુરાન શરીફની તિલાવત કરાઈ હતી. ત્યારબાદ સમગ્ર વિશ્વમાં શાંતિ અને સલામતી માટે વિશેષ દુઆઓ ગુજારાઈ હતી. સાથે સાથે સમગ્ર માનવજાતના કલ્યાણ માટે પણ વિશેષ દુઆઓ ગુજારવામાં આવી હતી. અંતમાં સલાતો સલામ તેમજ દુઆ સાથે કાર્યક્રમનું સમાપન કરાયું હતું. આયોજકો દ્વારા સામૂહિક ભોજન પણ રાખવામાં આવ્યું હતું. ઉર્સ પ્રસંગે મદ્રેસા હોલને ઝાકમજોળ રોશનીથી શણગારવામાં આવ્યો હતો. सूफी संत सुल्तानुल हिंद हजरत ख्वाजा मोइनुद्दीन चिश्ती अलैहि रहमत व रिजवानનો 814મો ઉર્સ મુબારક અજમેર શરીફની સરજમીન પર અને લગાતાર 80મો ઉર્સ મુબારક આ માચની સરજમીન પર મનાવવામાં આવી રહ્યો છે.
માંચની આ સરજમીન ખુશનસીબ છે કે અહીં સતત 80 વર્ષોથી 7 દિવસ સુધી હજરત ખ્વાજા મঈનુદ્દીન ચિશ્તી અજમેરી રહમતુલ્લાહનો ઉર્સ મનાવવામાં આવે છે અને સતત 6 દિવસ સુધી મજલિસ પઢવામાં આવે છે ઈશાની નમાઝ બાદ મોડી રાત સુધી, જેમાં હજરત ખ્વાજા ગરીબ નવાઝ અલી રહમતુલ રિઝવાનના વિલાદતથી લઈને વિશાલ સુધીના તમામ અહેવાલ, તમામ વાકિયાત, આપના ઇરશાદાત, આપના ફરમાનો, આપની શબ્દવાણીઓ અંગે પ્રવચન કરવામાં આવે છે, તાલીમ આપવામાં આવે છે. સાથે સાથે કુરાન અને હદીસ પ્રમાણે નેક રસ્તા પર ચાલવા માટે, ગુનાહોથી બચવા માટે ઇસ્લામી શરીયત અને તરીકતના અરકાનોની પણ તાલીમ આપવામાં આવે છે. અલ્લાહનું કરમ એહસાન છે કે અહીં હજારોની સંખ્યામાં દરરોજ લોકો હાજરી આપે છે અને હજરત ખ્વાજા મঈનુદ્દીન ચિશ્તી અજમેરી અલૈહ રહમતુલ રિઝવાન, જેમણે નૂરી ઈમાનની રોશની સમગ્ર હિન્દુસ્તાન અને ખિત્તાએ હિન્દમાં, સાઉથ એશિયામાં ફેલાવી, એમની તાલીમાતનું વર્ણન કરવામાં આવે છે. જેસીઆઈ અંકલેશ્વર તથા નર્મદા લાઇફલાઇન હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે તારીખ 27 ડિસેમ્બર 2025ના રોજ જેસીઆઈ ટ્રેડ એન્ડ ફનફેર ગ્રાઉન્ડ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. નર્મદા લાઇફલાઇન હોસ્પિટલની મેડિકલ ટીમનો કેમ્પમાં સહયોગ રહ્યો હતો. આ કાર્યક્રમમાં પ્રોજેક્ટ ચેરમેન વલ્કેશ પટેલ, પ્રોજેક્ટ કોઓર્ડિનેટર દિલીપ કાપડિયા, મિહિર દવે, પ્રમુખ ભાવિન હિરાની, રિજનલ ચેરમેન કમલેશ પંચાલ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આજે તારીખ 27ના રોજ જેસીઆઈ અંકલેશ્વર ટ્રેડ એન્ડ ફનફેરમાં જેસીઆઈ અંકલેશ્વર, જેસી રીજન્સી અંકલેશ્વર ને ભરૂચ અને નર્મદા લાઈફ કેર મલ્ટી હોસ્પિટલના સમાગમથી આજે અહીંયા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આજે અને અંકલેશ્વરની દરેકે જનતાનો ખૂબ જ સારો સપોર્ટ મળે એવી આશા છે અને અમારું ટાર્ગેટ છે કે 200 ઉપર અમે બ્લડ ભેગું કરી શકીએ. એ બદલ અને આપ સૌના અમારા જેસીઆઈ મેમ્બરે આ કેમ્પમાં બહુ ઘણી મહેનત કરી છે. દરેક જનતાનો ખૂબ ખૂબ આભાર માની કે આ ફનફેર દરમિયાન અમને ખૂબ જ સારો સપોર્ટ આપ્યો અને આજના બ્લડ બેંકમાં બી 200 ઉપર જશે એવી અમે આશા કરીએ છીએ. અંકલેશ્વરના ગડખોલ ગામમાં આવેલ સિદ્ધેશ્વરી માતાજીના મંદિરે શ્રી રાજખેર ચોરા ઔદિત્ય સહસ્ત્ર બ્રાહ્મણ વિકાસ મંડળ દહેલીના સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી રાજખેરા ચોરા ઔદિત્ય સહસ્ત્ર બ્રાહ્મણ વિકાસ મંડળ દહેલીના સ્નેહમિલન તેમજ તેજસ્વી તારલાઓને ઇનામ વિતરણ સમારોહનું અંકલેશ્વરના ગડખોલ ગામમાં આવેલ સિદ્ધેશ્વરી માતાજીના મંદિર ખાતે આયોજન કરાયું હતું, જેમાં શૈક્ષણિક અભ્યાસમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર સમાજના તેજસ્વી તારલાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સમાજના વિવિધ પ્રશ્ને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. સાથે જ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજૂ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં પ્રમુખ ધર્મેશ ભટ્ટ, ઉપપ્રમુખ હિરેન પાઠક, મહામંત્રી પિનાકીન અધ્વર્યુ તેમજ સમાજના આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. જય પરશુરામ. અમે બ્રહ્મ સમાજ શ્રી રાજખેર ચોરા અવધિ સહસ્ત્ર બ્રહ્મ સમાજ દિલ્હીના તમામ પ્રતિનિધિઓ આજે સ્નેહ મિલન અને વિદ્યાર્થી પ્રોત્સાહન માટે મળ્યા છે. હું આ સમાજનો મહામંત્રી છું, પિનાકીન અધ્વર્યુ, અને ખાસ કરીને અમારો સમાજ છેલ્લા 50-55 વર્ષથી ચાલે છે અને ખાસ કરીને સમાજની જે એક્ટિવિટી છે એ એજ્યુકેશન પર્પઝ માટે સમાજનું નિર્માણ થયેલું અને આજે પણ અમે એજ્યુકેશનના બેઝ ઉપર જ સમાજ ચલાવતા રહેલા છે. આ વર્ષે અમે 110 વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ અને પ્રોત્સાહિત કર્યા છે. આજે અમારો કાર્યક્રમ વિદ્યાર્થી પ્રોત્સાહનનો પણ છે અને સાથે સાથે દિવાળી પછીનું સ્નેહ મિલન બંને કાર્યક્રમ ભેગા રાખ્યા છે. તો વિદ્યાર્થી પ્રોત્સાહન તરીકે 40 વિદ્યાર્થીઓને આજે પ્રોત્સાહિત કરવાના છે. સાથે સમાજના જે કોઈક અમારા તેજસ્વી તારલા અને કંઈક સમાજની સારી એક્ટિવિટી કરી હોય એવા લોકોને પણ પ્રોત્સાહિત કરીએ છીએ. નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક આવેલા ગામોના લોકોએ વિરોધ કરતા જણાવ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા રસ્તા પર તેમના ગામો આવેલા છે. આ રસ્તા પર આવેલી પોલીસ ચોકીના અધિકારીઓ તેમના વાહનો સાથે ગામમાં જવા દેતા નથી. તેઓનું કહેવું છે કે તેઓને પોલીસ ચોકીના કર્મચારી વાહન, રિક્ષા, 4 વ્હીલ લઈને જવા દેતા નથી. વારંવાર તેઓ પાસે આઈ કાર્ડ માંગવામાં આવે છે, જેથી કરીને ધંધારૂજી પર પણ અસર પડે છે. રાતના સમયે તેઓને ઘરે જવું હોય તો 4 વ્હીલ વાહન અને રિક્ષા લઈ જવાની પરમિશન મળતી નથી. જે અનુસંધાને જિલ્લા કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ રણજીતસિંહ અને સ્થાનિક લોકોએ સરકારી તંત્ર અને નર્મદા નિગમના અધિકારીઓ પાસે કાયમી ધોરણે ગામમાં રિક્ષા અને 4 વ્હીલ વાહન સાથે આવવા જવા માટેના પાસની માંગણી સાથે વિરોધ પ્રદર્શન કર્યો હતો. જ્યારે પણ પબ્લિક આવે ત્યારે સ્થાનિક રિક્ષાને જવાનું એલાઉ નથી. પાસ લાવો, પાસ અમને આપતા નથી. 50 પાસ આપ્યા છે, બીજા 50 પાસ આપતા નથી. એટલે અમે આજે રસ્તો બંધ કરી દીધો છે. જ્યાં સુધી અમારા સ્થાનિક રિક્ષાવાળાઓને જે પણ નહીં જવા દે, જ્યાં સુધી રિક્ષા નહીં આવે તો સુધી રસ્તો બંધ.
અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. પાનુરી જીઆઈડીસીની સલ્ફર મિલ કંપનીમાં આગ, ધુમાડાના ગોટે ગોટા નજરે પડ્યા. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. કોંગ્રેસના 141માં સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે ધ્વજ ફરકાવી સલામી અપાઈ. ભરૂચ શહેર તેમજ જિલ્લામાં વસતા કેરાલિયન સમાજ દ્વારા ભગવાન અયપ્પાની 47મી વાર્ષિક પૂજા મહોત્સવના ભાગરૂપે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ સમાજના લોકો વાદ્યોના ગુંજતા સંગીત સાથે ભગવાનની શોભાયાત્રામાં જોડાયા. તો આ તાજના સિટી ન્યૂઝ. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.